નમસ્કાર મિત્રો, આજે માલપુર તાલુકાની આંકલિયા ડબારણ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ 10 બેગ લિસ્ટ ડે અંતર્ગત આજે ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના લગભગ 20થી 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ વિદ્યાર્થીઓએ પોતાની મેળે પોતાની મમ્મી પપ્પા કે ઘરના કોઈ સભ્યની મદદ લઈને એમને કેટલીક વાનગીઓ બનાવી છે. ચાલો આપણે એમની પાસે જઈએ, એમની જોડે જઈ અને એમને પૂછીએ એમનો અનુભવ. ઓકે, શાનો સ્ટોલ છે આ? ચણા પુલાવ. તમારું નામ શું છે? નીરુબેન કનુભાઈ. ઓકે, આ ચણા પુલાવ કોને બનાવ્યા? મેન મારા પપ્પા બે. તે અને તારા પપ્પા. થોડો અવાજ મોટો રાખો, બધાને અવાજ આવે. મેં અને મારા પપ્પા બંને ભેગા થઈને બનાવ્યું. ઓકે, કેટલા ચોખાનો ઉપયોગ કર્યો હતો આમાં? 100 રૂપિયાના કિલો. ઓકે, ચોખા સિવાય આમાં કઈ કઈ તમારે વસ્તુઓ વાપરવી પડી હતી? 10 રૂપિયાની કોબી, ડુંગળી અને ચણા. 10 રૂપિયાની કોબીજ, ડુંગળી અને ચણા. કેવી રીતે તમે બનાવવાની શરૂઆત કરી? કેવી રીતે બનાવ્યું? પહેલા ચણા નાખ્યા, પછી કોબી ડુંગળીની કાપી અને પછી અંદર નાખી અને ચણા અંદર ફેંકીને પછી આમ ફેરવી નાખી. એવું ને? સરસ. ઓકે, તમે શું બનાવ્યું છે? પુડલા. એટલે આ પુડલા શામાંથી બનાવેલા છે? ગવાના લોટમાંથી. ઘઉંના લોટમાંથી. ઓકે, કઈ રીતે બનાવ્યા હતા? લોટ ઓગાળી અને મરચું જેવું નાખી. લોટ ઓગાળી એની અંદર મરચુંને નાખીને પછી એવું? ઓકે, ચલો તમે શું બનાવ્યું છે? તમારું નામ કહો પહેલાં તો. સુધા. જોરથી, અવાજ થોડો મોટો. સુધા. આખું નામ? મસાર સુધા બે. તમે શું બનાવ્યું છે? તીખા રોટલા. તીખા રોટલા. થેપલા. શું બનાવ્યું છે? થેપલા. ઓકે, થેપલાની કિંમત શું રાખેલી છે? 5 રૂપિયા. 5 રૂપિયામાં તમે કેટલા આપશો? 2. કેટલા? 2. ઓકે, આ ટુકડા કરેલા છે એમાંથી 2 નંગ 5 રૂપિયામાં. ઓકે, તમે શું બનાવ્યું છે? તમારું નામ શું? સુમિત્રાબેન. આખું નામ? મસાર સુમિત્રાબેન. મસાર સુમિત્રાબેન કુપરતભાઈ. કુપરતભાઈ. તમે શું બનાવ્યું છે? ગોટા. ગોટા તમે શું ભાવે આપવાના છો? 5 રૂપિયાના 3 ગોટા. ઓકે, તમે ગોટા જાતે બનાવ્યા? ના. કોને તમને બનાવવામાં કોને મદદ કરી હતી? બિંદુબેન. બિંદુબેને. ઓકે, સરસ. આપણે બિંદુબેન જોડે પણ વાત કરીએ પછી. હવે નામ શું છે? મારું નામ પિયુષભાઈ રાજેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. સ્કૂલમાં વાનગી સ્પર્ધામાં મેં ભાગ લીધો છે. તે મેં પૌવા બનાવ્યા છે. મેં મારી મમ્મી અને મેં મદદથી મેં પૌવા બનાવ્યા છે. પૌવા 100 રૂપિયા 2 કિલો પૌવા લાવ્યા હતા. અને પૌવા તમે કેટલા ભાવે આપવાના? 5 રૂપિયા. 5 રૂપિયામાં તમે ડીશમાં કેટલું આપવાના એ બતાવો તો. બહુ સરસ. તમને મજા આવી આ કામ કરવા? તમને શું શીખવા મળ્યું તમને આમાંથી? તમને આ જે પ્રવૃત્તિ કરી ઘરે તમે બનાવ્યા ને પૌવા, તો તમને એમાંથી શું શીખવા મળ્યું? રાંધવાનું શીખવા મળ્યું. ઓકે, તમને શું લાગે છે આમાંથી તમે આજે કેટલા પૈસા કમાશો? 150 રૂપિયા કમાવા મળશે એમ ને? સરસ. આપણે સાંજે વાત કરીશું હવે. ઓકે, તમે શું બનાવ્યું છે ભાઈ? ચાય. કઈ ચાય? રજવાડી ચાય. હા, રજવાડી ચા. તમારું નામ શું છે? મસાર રોહિતભાઈ નટવરભાઈ. મસાર રોહિતભાઈ નટવરભાઈ. તમારું નામ? મસાર રાજેશભાઈ પ્રતાપભાઈ. રાજેશભાઈ પ્રતાપભાઈ. આ ચા તમે કેટલા ભાવે આપવાના છો? 5 રૂપિયા. 5 રૂપિયામાં એમ ને? હવે તો બજારમાં 10 રૂપિયા મળે, તમે કેમ 5 રૂપિયા રાખી? ઓકે, એવું? બોલો તમારું નામ? મસાર અશ્વિનભાઈ રાયસિંગભાઈ. મસાર અશ્વિનભાઈ રાયસિંગભાઈ. શું બનાવ્યું છે તમે? લીંબુ શરબત. બતાવો તમારો લીંબુ શરબત. સરસ. તમે શું ભાવ રાખ્યો છે તમારો લીંબુ શરબતનો? 5 રૂપિયા. બરાબર. આ લીંબુ શરબત બનાવવામાં તમે શું શું વાપર્યું હતું?
પાણી અને મોરસ લીંબુ પાણી ખાંડ પછી મીઠું મીઠું. સરસ સરસ સરસ. તમારી જોડે તમે કોઈની મદદ લીધી હતી? કોની? મહેશ અને અમીબેન. ચલો હવે આ છેલ્લો સ્ટોલ છે પૂરી અને શાક. આપણે જોઈએ શાનું શાક બનાવ્યું છે. શાનું શાક બનાવ્યું છે? બટેકાનું શાક અને હળદરવાળી પૂરી છે. ઓકે, તમારું નામ શું? પગી સુરેખાબેન કંદીભાઈ. કોને કોને ભેગા થઈને બનાવ્યું આ? મારી છોકરીઓ અને મારી બહેન મદદ લઈને બનાવી. કેટલો સમય લાગ્યો આ બનાવતા? અડધો કલાક. અડધો કલાક. પછી આ તમે બનાવવાની અંદર આ શાક બનાવ્યું તો શાકની અંદર કયા કયા મસાલા તમે વાપર્યા હતા? ગરમ મસાલો, મરચું, હળદર અને સરસ. પછી આ પૂરી બહુ સરસ મજાની ગોળ ગોળ તમે બનાવી છે. આ પૂરી શાક તમે કેટલા રૂપિયામાં આપવાના છો? 5 રૂપિયા. 5 રૂપિયામાં તમે પૂરી કેટલી આપવાના? એક. એક પૂરી અને શાક. બહુ સરસ. હવે